મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. આ સ્થાન તમને કેવું લાગે છે? એવું લાગે છે ને હું સમુદ્રની વચ્ચે ઊભો રહીને બોલું છું. તે સાચું છે. આ ઓસ્ટ્રેલિયા દેશની અંદર એડિલેડ નામનો શહેરનો દરિયા કિનારો છે અને અહીંના લોકો દરિયામાં આવીને આનંદ માણી શકે તે માટે આ બ્રિજને બનાવવામાં આવ્યો છે. આપણે સમુદ્રમાં થોડુંક આવી શકીએ છીએ અને જ્યારે આપણા જગ્યાને જોઈએ છીએ આપણે તેને કિનારેથી નહીં પરંતુ થોડા અંદર આવીને જોઈ રહ્યા છીએ. તે ખૂબ સુંદર છે. આપણે જોઈ શકીએ છીએ કે મોજા કેવી રીતે અહીં આવે છે. ઠીક છે, પરંતુ મારા જીવનમાં આવા અનેક તરંગો આવે છે, દુઃખ પર દુઃખ આવે છે. શું આમ વિચારો છો? શું આ વર્ષે પ્રભુએ તમને વચન આપ્યું નથી કહીને કે હું આવીને તમને આશીર્વાદ આપીશ? આપણે તે આશીર્વાદ માટે પ્રાર્થના કરવાની જરૂર છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર 90:15 વચનમાં તમે જુઓ, મૂસા નામના પ્રભુના ભક્તની એક સુંદર પ્રાર્થના. મૂસા એક ખૂબ જ સુંદર પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે તે પ્રમાણે અમને આનંદ પમાડો. શું તે સારી પ્રાર્થના નથી? હે પ્રભુ, અમે દુઃખ જોયું છે. તમે અમને અરણ્યમાંથી દોરી ગયા છો. તે અરણ્યનો માર્ગ ખૂબ જ મુશ્કેલ માર્ગ હતો. દરિયો અમારા રસ્તામાં આવ્યો. અમે પીડિત થયા અને ભયભીત થયા, પરંતુ તમે ખરેખર તેમાંથી અમને દોર્યા. અમે મારાની કડવાશનો સામનો કર્યો, પરંતુ તમે ખરેખર અમને એલીમમાંથી લઈ ગયા. અમને તમે પાણી વિના ચાલવા મદદ કરી. અમે અમારા દુશ્મનોનો સામનો કર્યો હતો. ઘણી મુશ્કેલી આવી, અમે તેમાંથી પસાર થયા. તે જે વર્ષોમાં અમને દુઃખ મળ્યું હતું તે જ પ્રમાણે અમને તમે આનંદિત કરો. એવી સારી પ્રાર્થના. તમે જે માર્ગમાંથી પસાર થયો, દુઃખમાંથી પસાર થયા છો ને, દુઃખમાંથી પસાર થવામાં પણ એક આનંદ છે. જ્યારે પ્રભુ આપણને પ્રતિફળ આપશે અને આશીર્વાદ આપશે ત્યારે આપણે આનંદિત થઈશું, પ્રસન્ન થઈશું. જ્યારે હું મારી સેવાની યાત્રા જોઉં છું એટલી વેદના આવી. હું શરૂઆતના દિવસોમાં તેના વિશે વિચારું છું. હું દુઃખના માર્ગમાંથી પસાર થયો છું. હું સતાવણી વચ્ચેથી, મુશ્કેલી વચ્ચેથી, અભાવ વચ્ચેથી, દુઃખ વચ્ચેથી અને ભૂખ વચ્ચેથી પસાર થયો છું અને હજુ પણ હું તે દિવસો વિશે વિચારું છું. અને તે સમયના દુઃખો પ્રમાણે આજે પ્રભુએ મને પ્રતિફળ આપ્યું. મારા શરૂઆતના દિવસોમાં મેં જેટલી પણ તકલીફો જોઈ છે, મુશ્કેલીનો સામનો કર્યો છે, એક સમયગાળામાં મારી પાસે મુસાફરી કરવાના પૈસા ન હતા, બસમાં જવાના પૈસા ન હતા. મારું સેવા કાર્ય પૂર્ણ થયું તેના પછી ઘણા માઇલ ચાલીને જતો અને કારણ કે મારા હાથમાં 10 રૂપિયા પણ ન હતા, હું ચા કે કોફી પણ ખરીદી શકતો ન હતો. મેં નળનું પાણી પીધું છે અને એવી રીતે ઘણા માઇલ ચાલ્યા છે. પ્રભુએ મને એવા માર્ગ પર દોર્યા હતા. મારી પાસે એક પેન્ટ અને 2 શર્ટ હતા. હું રોજ સવારે તેને ધોઈ નાખતો હતો અને સાંજે તેને પહેરીને મારી સેવા માટે નીકળી જતો હતો. ઈશ્વરે મને તે દુઃખના માર્ગ પરથી દોર્યો છે, પરંતુ આજે એવું નથી. મારે એવું બનવાની જરૂર નથી, ખરું ને? મેં તે સમયમાંથી પસાર થયો અને તમારા જીવનમાં પણ એવા દિવસો આવ્યા હશે જ્યારે તમે તમારા કુટુંબમાં, તમારા વ્યવસાયમાં, તમારી સેવામાં, તમારી નોકરીમાં સમસ્યાઓ જોઈ હશે, પરંતુ તમે તેમાં રહેવાના નથી. મૂસાની જેમ પ્રાર્થના કરો કે હે પ્રભુ, જે દિવસોમાં તમે અમને દુઃખ આપ્યું હતું તે જ પ્રમાણે અમને આનંદિત કરો. તમે જે માટે પ્રાર્થના કરો છો પ્રભુ તે કરશે. તમારે આ રીતે આશીર્વાદનો વારસો મેળવવા માટે પ્રાર્થના કરવાની જરૂર છે. શું પ્રાર્થના કરીએ? પ્રભુની હાજરીમાં પ્રાર્થના કરો. હે પ્રભુ, તમે જે દિવસોમાં, તમે જે વર્ષોમાં અમને દુઃખ આપ્યું છે તે જ પ્રમાણે અમને આનંદિત કરો. અમને જે સમસ્યા આપી છે તે જ પ્રમાણે અમને આનંદિત કરો. આજે જ અમને આશીર્વાદ આપો, આનંદ આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન.